પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 42. પાઠ્યપુસ્તકમાં આ દાખલો જે છે એ 11મો છે. શું કીધું છે? પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢી 31/3/2021નું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. ઓકે, આપણે પાકું સરવૈયું આપ્યું છે. હવે રકમ આગળ વાંચીએ. શું કીધું? તારીખ 31/3/2021ના રોજ પોયણીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ મળ્યો. પોયણીને કેટલો આપવાનો છે? 1/5 ભાગ. ઓકે, હવે શું કીધું? પોયણી મૂડી પેટે 62,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવ્યા. પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો રજૂ પાડી જશે. ઓકે, કાંઈ વાંધો નહીં. દાખલાની શરૂઆત કેમ કરવાની? દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં મૂડી ખાતાની જમા બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા. તો અહીંયા લખું છું, બાકી આગળ લાવ્યા. ઓકે, પ્રેરણાની મૂડી કેટલી છે? 50,000. પિયુષની કેટલી છે? 1.5 લાખ. તો આપણે લખી નાખીએ 50,000 અને 1.5 લાખ. ડન છે. પછી રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા. તો રોકડ ખાતું અહીંયા છે એટલે રોકડ બેંક ખાતું જે લખવું એ બરાબર, બાકી આગળ લાવ્યા. જે લખવું એ નહીં, રોકડ આપ્યું હોય તો રોકડ, બેંક આપ્યું હોય તો બેંક. બાકી આગળ લાવ્યામાં જોવાનું ભાઈ, રોકડ બેંકમાં કેટલા રૂપિયા છે? રોકડ બેંક 8,250. તો આપણે લખી નાખીએ 8,250. ડન છે. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ, ધ્યાન રાખો. આટલું થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો હવે પેલો હવાલો કરવાનો. પેલો હવાલો ફરીથી વાંચીએ. પોયણી મૂડી પેટે 62,500 લાવે છે. ઓકે, મૂડી લાવે છે એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા રૂપિયા લાવે છે? 62,500 લખી નાખીએ ભાઈ. આ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી ક્યાં થાય? રોકડ ખાતાની ઉધાર બાજુ. અહીંયા શું લખવાનું ભાઈ? પોયણીની મૂડી ખાતે કેટલા રૂપિયા ભાઈ? 62,500. બહુ સિમ્પલ છે, સાવ ઇઝી છે. હાલો, મૂડીની એન્ટ્રી થઈ ગઈ. પછી શું કીધું ભાઈ? તેના ભાગની પાઘડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવ્યા. 24,000 રોકડ લાવશે. રોકડ લાવશે એટલે અહીંયા લખવાનું પાઘડીનું પ્રીમિયમ. રોકડ ખાતાની ઉધાર બાજુ. રોકડ આવે એટલે ઉધાર. આવો 11માં શીખ્યા. તો અહીંયા લખવાનું ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા છે? 24,000 રૂપિયા. ડન છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 24,000 રૂપિયા જે છે એ જૂના ભાગીદારને પ્રવેશની અંદર કેવી રીતના હોય? ત્યાગના પ્રમાણમાં વેચવાનું હોય, બરાબર ને? તો જૂના ભાગીદારને આ 24,000 ત્યાગના પ્રમાણમાં વેચવાનું. તો હવે ત્યાગનું પ્રમાણ કયું ભાઈ? તો જો અહીંયા ધ્યાન રાખો. આપણને નવું પ્રમાણ આપ્યું હોય તો ત્યાગના પ્રમાણનું સૂત્ર લખી નાખીએ, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. પણ આમાં જો ક્યાંય નવું પ્રમાણ આપ્યું? ટોમ બધા હવાલા જોઈ લો, ક્યાંય પણ આપણને નવું પ્રમાણ આપ્યું નથી. તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. તો દાખલામાં જૂનું પ્રમાણ શું કીધું છે? પ્રેરણા અને પિયુષ નફા નુકસાનને વેચતા ભાગીદારો તેમની પેઢી 31 પાકું સરવૈયું નીચે મુજબ છે. જો અહીંયા લખ્યું છે મૂડીના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો. કયા પ્રમાણમાં વેચે છે ભાઈ નફો નુકસાન? મૂડીના પ્રમાણમાં. તો મૂડી કેટલી છે? ધ્યાન રાખો, હું અહીંયા ત્યાગનું પ્રમાણ ગોતું છું. જુઓ, તો અહીંયા લખું છું પ્રેરણા અને પિયુષ, બરાબર ને? પ્રેરણાની મૂડી 50,000. ઓકે સાહેબ, 50,000 અહીંયા. પિયુષની મૂડી 1,50,000 અહીંયા છે ને, 1,50,000. તો અહીંયા લખી નાખીએ 1,50,000. ટોમ 4 મીંડા ઉડાડો ભાઈ. 4 મીંડા ઉડ્યા. વૈધું હું 5 અને 15. 5 એકા 5 અને 5 તેરી 15. આ થઈ ગયું જૂનું પ્રમાણ. તો હવે દાખલામાં આપણને નવું પ્રમાણ આપેલ નથી, એટલા માટે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. તો આપણે લખીએ કે ભાઈ જૂનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ. હાલો, ક્લિયર થઈ ગયું ભાઈ? શું મળશે પ્રમાણ ભાઈ? તો કે આપણને પ્રમાણ મળશે 1/3. કોઈને કાંઈ ડાઉટ ભાઈ? સમજાણું કે ન સમજાણું? નવું પ્રમાણ નથી આપ્યું. જો નવું આપ્યું તો જૂનું માઇનસ નવું કરત. ત્યાગ આપ્યો હોત તોય ત્યાગ ગોતી રહેત, પણ અહીંયા નવું પ્રમાણ નથી આપ્યું, ત્યાગે નથી આપ્યો, એટલે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. એટલે 1/3 પ્રમાણમાં આપણે પાઘડીનું પ્રીમિયમ વેચવાનું. તો અહીંયા લખી નાખીએ ભાઈ પાઘડીનું પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે
રૂપિયા કેટલા? તો કે 24,000 રૂપિયા, બરાબર ને? 24,000 રૂપિયાને આપણે લખીએ કે ભાઈ પ્રેરણાને મળતી પાઘડી, પ્રેરણાને, પેલું નામ પ્રેરણા છે ને, પ્રેરણાને મળતી પાઘડી બરાબર 24,000 એને ગુણ્યા 1/4. લે સાહેબ 4 કેમ? 3 ને 1 4. તા કરો એટલે જવાબ કેટલા? 6 ચોક 24, 6,000 રૂપિયા આવે. કેટલા હજાર રૂપિયા આવે? 6,000 રૂપિયા. અને આને થોડુંક આપણે ઉપર કરી લઈએ એટલે તમને દેખાય. હવે અહીંયા લખું છું પિયુષ ને મળતી પાઘડી. તો પિયુષ કાકાને કેટલી પાઘડી મળશે? તો કે સાહેબ જગતની માલિપા 24,000 રૂપિયા પાઘડી છે અને પિયુષનું પ્રમાણ 3 છે એટલે 3/4. આ કાકા હેઠે આવી ગયા, બોલો. 3/4. તો 6 ચોક 24 ને 6 તેરી 18 એટલે આને કેટલા મળે? 18,000 રૂપિયા મળે. તો 24,000 માંથી પ્રેરણાને 6,000 મળશે અને પિયુષને 18,000 મળશે. લખી નાખીએ ભાઈ, અહીંયા લખી નાખીએ. પ્રેરણાના કેટલા? 6,000 હતા, પિયુષના 18,000 હતા. ઓકે, ડેશ ડેશ ડન થઈ ગયું. ઓકે, તો પહેલી એન્ટ્રી 24,000ની અહીંયા થઈ. બીજી એન્ટ્રી પાઘડીનું પ્રીમિયમ બે ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચી દીધું. હવાલો વાંચીએ. હવાલાની અંદર હજી કંઈક આગળ કીધું. શું કીધું? પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. ઉપાડી જાહે. કોણ ઉપાડી જાય? જૂના ભાગીદારો. ઓકે, 60%, બરાબર ને? તો અહીંયા લખીએ ભાઈ રોકડ ખાતે. રોકડ ખાતે બે ભાગીદારો ઉપાડી જશે 60% રકમ. હાલો, તો 6,000 ના 60%, 3600 રૂપિયા, બરાબર ને? પછી 18 ના 60% કેટલા થાય? 18 6 કેટલા થાય? મને જ ખબર. તો હાલો ગુણાકાર કરીએ, તમને ખબર હોય તો ઠીક, બાકી કાંઈ નહીં ભાઈ. 18,000 એને ગુણ્યા 60% એટલે ભાંગ્યા 100 કરવા પડશે, કારણ કે આમાં ટકા નથી એટલે 10,800. મને ખબર હતી, આ તો ખાલી તમને શીખવાડવા માટે, કારણ કે અમુકને છત્રી કરતા ન આવડે તો શું કરવાનું ભાઈ? 6,000 ના 60%, 18,000 ના 60%. હવે ભાઈ રોકડ ઉપાડી જશે તો અહીંયા લખ્યું રોકડ ખાતે. તો બીજી એન્ટ્રી ક્યાં આવે ભાઈ? રોકડ બેંકમાં જમા બાજુ. પ્રેરણાના મૂડી ખાતે. પ્રેરણાના મૂડી ખાતે. ઓકે, પ્રેરણા કેટલા રૂપિયા લઈ જાય છે? તો કે 3600 રૂપિયા. પિયુષના મૂડી ખાતે. પિયુષના મૂડી ખાતે કેટલા રૂપિયા લઈ જાય? 10,800. તો આપણે કઈ ના પડાય નહીં. તો પેલા હવાલાની 6 એન્ટ્રી થઈ. બે મૂડીની એન્ટ્રી 62,500, 62,500. બે પ્રીમિયમની એન્ટ્રી 24,000 ને વેચી દીધા. પછી 60% ઉપાડી જાય એટલે રોકડ ખાતે 36,10,800 ને એની બીજી એન્ટ્રી રોકડ અને બેંકમાં જમા બાજુ. હવે કાંઈ નહીં, બસ અઘરું બધું પૂરું થઈ ગયું. હવે હેલું છે બાપા. જેને એટલું આવડી ગયું ને એને 8 માર્ક પૂરા આવ્યો, કારણ કે હવે બધા હવાલા હેલા. નાના બાળકને આવડે. હવે જુઓ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો હવાલો જોઈએ ભાઈ. શું કીધું? સ્ટોક અને યંત્રની બજાર કિંમત 20,000 અને 1,20,000. ઓકે, સ્ટોક કેટલાનો? 20,000 નો. સ્ટોક છે કેટલાનો? જો અહીંયા મેં કરેલું છે, અહીંયા રકમમાં ભૂલ પડી હતી. 17,500 છે સ્ટોક. એની બજારમાં વેચવા જઈએ તો 20,000 મળે. 17,500 ની વસ્તુના 20,000 આવે. ફાયદો કે નુકસાન? તો કે સાહેબ ફાયદો જ થાય ને. કેટલાનો ફાયદો થાય? 2,500 રૂપિયાનો. ઓકે, તો અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ સ્ટોક ખાતે 2,500 રૂપિયા. અને બીજી એન્ટ્રી એની કરવાની મિલકત લેણા બાજુ આપણે લખી નાખીએ સ્ટોક. એ અહીંયા વચ્ચે લખીએ સ્ટોક. કેટલા રૂપિયા? 20,000 રૂપિયા, બરાબર ને? 2,500 નહીં લખવાના, અહીંયા 20,000 લખવાના. હવે યંત્રોનો વહીવટ કરીએ ભાઈ. યંત્રની કિંમત કેટલી થઈ ગઈ ભાઈ? 1,20,000. તો યંત્ર કેટલાનું છે? 1,07,500. બોલો, 1,07,500 નું યંત્ર છે. બજારમાં વેચવા જઈએ તો 1,20,000 આવે. ફાયદો કે નુકસાન? તો કે સાહેબ ફાયદો જ થાય ને. કેટલાનો ફાયદો થાય? તો કે 12,500 તો ફાયદો થાય. તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખવાનું યંત્ર ખાતે. કેટલા રૂપિયા લખવાના? તો કે કેટલાનો ફાયદો થયો? 12,500 એટલે 12,500. અને અહીંયા કેટલા લખવાના? મિલકત લેણા બાજુ પૂરેપૂરી કિંમત લખવાની યંત્ર, બરાબર? યંત્રો 1,20,000 લખવાના. બાકી 1,70,500 વત્તા 12,500 વધારો એમ કહીને લખો તોય હાલે. ડાયરેક્ટ મૂકી દો તોય હાલે. માર્ક્સ કપાઈ નહીં, ચિંતા કરને કી નહીં. ઓકે, બીજો હવાલો પૂરો થઈ ગયો. બોલો ત્રીજો હવાલો. દેવાદાર ઉપર 10% ઘાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો. કરી લઈએ. દેવાદાર કેટલાના છે? 30,000 ના. હાલો ભાઈ આવી જાઓ અહીંયા. ક્યાં લખવાના? અહીંયા લખવાના. દેવાદાર કેટલાના? 30,000 ના માઇનસ ઘાલખાત અનામત.
કેટલા ટકા કીધું ભાઈ ગાલ ખાત અનામત? હું ભૂલી ગયો. 10% કીધું હતું ને? કેટલા ટકા કીધું? 10%. તો આપણે કરવાના 30,000ના 10% કેટલા થાય? ચલાવો મંગલ અકુબા જાદુગર. 30,000ના 10% થાય 3,000. તો 30 માંથી 3,000 માઇનસ કરો એટલે કેટલા વધે? 2700. 27,000. 100 નહીં ભાઈ, 27,000 વધે ને. હવે 2% વટાવ અનામત કીધું, એ 27,000 માંથી માઇનસ કરવાનું એટલે લખી નાખીએ માઇનસ વટાવ અનામત. કેટલા ટકા? 2%. 27,000ના 2%, 27 × 54 540 રૂપિયા. હ બાપુ સાહેબ, તમારા જેવું આવડી જાય તો કામ થઈ જાય. આવડે તે હેલું છે, અઘરું નથી ભાઈ. 27,000માંથી 500 કાઢો, કેટલા વધ્યા? 26,500. એમાંથી 40 કાઢો એટલે 26,460 આવે. કેટલા આવે? એટલે આવે ને 26,460. તો અહીંયા લખું છું 26,460. અને તમારે મોઢે નહીં કરવાનું, ઓલું સાપવાળું યંત્ર હશે ને તમારી પાસે, જેને તમે કેલ્ક્યુલેટર કહો, એનો પ્રયોગ કરવાનો. આ બે આપણું નુકસાન કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાલ બાજુ તો આપણે લખી નાખીએ ભાઈ ઘાલ ખાત અનામત. ઘાલ ખાત અનામત ખાતે, કારણ કે નુકસાન હોય એટલે ઉધાર બાજુ 3,000 અને વટાવ અનામત. કેટલા રૂપિયા છે ભાઈ? તો કે 540 રૂપિયા. ડન છે, કોઈને કહેવાનું નહીં. એના પછી લેણદારોને 30,000 ચૂકવવા પડશે. લેણદારો કેટલાના છે? બાપુ ફાયદો થયો. જુઓ, લેણદારો છે 40,000ના, ચૂકવવાના 30,000 જ છે. 10,000નો ફાયદો થયો ને. લેન્ડર એટલે વેપારી. વેપારીને શાલી દેવાના હતા, પછી ખબર પડી હવે તરી જ દેવાના, તો 10,000નો ફાયદો થયો. એટલે આપણે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લેન્ડર ખાતે. લેન્ડર ખાતે કેટલા રૂપિયા? તો કે ભાઈ 10,000 રૂપિયા. ડન છે. ઓકે, તો હવે કેટલા ચૂકવવાના? તરી ચૂકવવાના ને. તો આપણે અહીંયા લખી નાખીએ મૂડી દેવા બાજુ લેણદાર ખાતે કેટલા રૂપિયા? તો કે 30,000 ચૂકવવા પડશે એટલે 30,000 લખી નાખવાના. સિમ્પલ. એના પછી ભાઈ બહુ ઈઝી. શું કીધું? મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20%નો વધારો કરવાનો. બાપુ વધારો કરવાનો, ફાયદો ને. કરી નાખીએ. મકાનમાં કેટલા ટકા? 15%. કેટલા મકાન? 90,000નું. હાલો ભાઈ, તો આપણે કરીએ મકાનમાં વધારો એટલે ફાયદો, એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે. હવે 90,000ના 15 કરો, 15% કરો એટલે કેટલા આવે? 13,500. બરાબર. તો મકાન ખાતે કેટલા કરવાના? 13,500. કેવી રીતના આવ્યા સાહેબ? 90,000 રૂપિયાના 15% એટલે કેટલા થાય? 13,500. હવે વધારો થયો એટલે પ્લસ કરી દો. 90માં 13,500 નાખો તો 90માં 10,000 નાખો એટલે 1,00,000 અને 3,500 બીજા એટલે કેટલા થયા? 1,03,500. એટલે અહીંયા લખી નાખીએ મકાન. કેટલા લખવાનું? 1,03,500. ડન છે. ફર્નિચરમાં કેટલો વધારો કીધો ભાઈ? ફર્નિચર 20% વધારો. કેટલાનું છે માર ડોહું ફર્નિચર? 1,750 રૂપિયાનું. બોલો, તો એના 20% કરો ભાઈ, કેટલા થાય? 1,750. 17 × 34 ને 1 35, 3500 રૂપિયા થાય કે ના થાય? તો આપણે અહીંયા લખવાનું ફર્નિચર ખાતે કેટલા રૂપિયા ભાઈ? 3500 રૂપિયા. જગ્યા ન ઘટે તો સારું હો ભાઈ. હાલો 3500 રૂપિયા. બરાબર ને. તો હવે આપણે અહીંયા ફર્નિચરમાં 17,500માં પ્લસ કરી દઈએ. અહીંયા લખી નાખું ફર્નિચર. બરાબર ને. 17,500માં 3500 પ્લસ કરું એટલે 17,500 500 નાખો એટલે 18. 18માં 3,000 નાખીએ 19, 20 ને 21 એટલે કેટલા આવે ભાઈ? 21,000 રૂપિયા. ડન છે. નેક્સ્ટ હવાલો. નેક્સ્ટ હવાલો જુઓ શું કીધું? 460 રૂપિયા મજૂરીના ચૂકવવાના બાકી છે, જે ચોપડે નોંધેલ નથી. લે હા, મજૂરીના ચૂકવવાના બાકી છે તો ચૂકવવા પડશે ને. તો પહેલાં તો મજૂરી આપણા માટે શું થયું? નુકસાન થયું. નુકસાન થયું એટલે કઈ બાજુ આવે? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. અહીંયા લખવાનું મજૂરી ખાતે. મજૂરી ખાતે કેટલા રૂપિયા છે? 460. બીજી એન્ટ્રી તો મૂડી દેવા બાજુ ચુબા મૂડે. ચુબા મૂડે શું છે? ચૂકવવા બાકી મૂડી દેવા. બરાબર. તો યાદ રાખવાનું ચુબા મુદ્દે. હું યાદ રાખવાનું? ચુબા મુદ્દે. એટલે ચૂકવવા બાકી મૂડી દેવા બાજુ ચુબા મુદ્દે. તો અહીંયા લખીએ ચુબા મજૂરી ખાતે. ચૂકવવા બાકી મજૂરી ખાતે કેટલા રૂપિયા? 460 રૂપિયા. કોઈને કહેતા નહીં. હા, હવે હું કીધું ભાઈ ઉપર હું કે ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરી પાકું સર્વે તૈયાર કરો. ઓકે, થઈ ગયું બધું. હવે આપણે ગોઠવી નાખીએ. બરાબર ને. મકાનની એન્ટ્રી આવી ગઈ, ફર્નિચર આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદાર આવી ગયો, બેંક આવી ગયું. મળવા બાકી આવક. મળવા બાકી આવક એ મિલકત લેણા બાજુ એમને મૂકી દેવાની. બરાબર ને. ઓકે, મળવા બાકી આવક કેટલી છે? મળવા બાકી આવક એ છે 750 રૂપિયા. એટલે અહીંયા લખી નાખીએ 750 એમને. બરાબર ને. ઓકે,
હા સાહેબ, ઓકે. હવે મૂડી દેવા બાજુ જોઈએ શું શું બાકી છે. પ્રેરણા અને પિયુષની મૂડી લખી નાખીએ. અનામત ભંડોળ જે છે એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાનું. જૂનું પ્રમાણ 1/3 એટલે કેટલા છે? 30,000 રૂપિયા છે, એને 1/3 વેચીએ, બરાબર ને? તો અહીંયા લખીએ અનામત ભંડોળ. મૂડી ભાગીદારના મૂડી ખાતાને જમા બાજુ વેચશું આપણે, લખીએ અહીંયા અનામત ભંડોળ ખાતે. કેટલા છે? 30,000 છે. 1/3 પ્રમાણમાં વેચવાનું. તો કેમ વેચવાનું શીખવાડું? 30,000 એને ગુણ્યા 1/3 અને 30,000 સોરી 1/4 3/4. 1/3 પ્રમાણ હતું એટલે 1 ને 3 4 થાય ને, એટલે 1/4 અને 3/4. તો વેચી દઈએ ભાઈ. 30,000 ગુણ્યા ભાંગ્યા ડાયરેક્ટ 4 કરી નાખીએ. 30,000 ભાંગ્યા 4 કેટલા આવે છે? 7,500. અહીંયા 7,500 આવે તો 30,000 માં 7.5 માઇનસ કરો એટલે 22,500 રૂપિયા અહીંયા આવશે. ડન, વાર્તા થાય પૂરી. એક જ એન્ટ્રી થઈ ભાઈ. હાલો, અનામત ભંડોળ લેણદારોની એન્ટ્રી થઈ ગઈ. ચૂકવવા બાકી ખર્ચા ચુબા મુદ્દે મૂડી દેવા બાજુ એમને લખી નાખવાનું. ચૂકવવા બાકી ખર્ચા. ચૂકવવા બાકી ખર્ચા કેટલાના છે ભાઈ? ચૂકવવા બાકી ખર્ચા 1,500 રૂપિયા, બરાબર ને? કેટલાના ખર્ચા છે? 1,500 રૂપિયા. તો બસ બધું થઈ ગયું પૂરું. હવે આપણે બંધ કરવાનું છે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું. હાલો ભાઈ, પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કેટલો આવે? આનો ટોટલ કરવાનો આપણે. કેટલો આવે છે ભાઈ? 42,000. આનો સરવાળો કરો એટલે 42,000 રૂપિયા આવશે. એટલે અહીંયા લખી નાખું 42,000 ટોમ. અહીંયા લખી નાખું 42,000 રૂપિયા. 42,000 રૂપિયામાંથી આ 3,540 અને 460 એટલે ઓલમોસ્ટ 4,000 રૂપિયા માઇનસ કરશું એટલે કેટલો જવાબ આવશે? 38,000 રૂપિયા. ડન છે ને? 42,000 માંથી 3,540 460 માઇનસ કરવાના. તો આ શું છે ભાઈ? નફો છે. તો અહીંયા લખીએ મૂડી ખાતે લઈ જવાનો મૂડી, પછી અહીંયા લખવાનું નફો. કયા પ્રમાણમાં વેચવાનું? જૂના પ્રમાણમાં. કયું છે? 3/1 સોરી 1/3. 3/1 ને 1/3. તો હવે મારી આગળ અહીંયા જગ્યા ઓછી છે એટલે હું થોડુંક આમ ઝૂમ કરી નાખું ટર્મ, પણ તમારે ધ્યાન રાખવાનું મોટું દોરવાનું થોડું. હવે અહીંયા જે છે પ્રેરણા અને પિયુષ એટલે હું નાના નાના અક્ષરે વેચી નાખું. પ્રેરણા અને પિયુષ, બરાબર ને? શ છે ને શંકોરાનો? હા, નકર તમે એમ કહો સાહેબ પિયુષ લખ્યું તમે. હાલો, હવે 38,000 ને 1/3 પ્રમાણમાં વેચવાનું એટલે 38,000 ગુણ્યા 1/4 એટલે કેટલા આવે? 9,500. ઓકે, કેટલા આવે છે ભાઈ? 9,500. આ 5 અડો હરખો કરીએ 9,500. હવે 38,000 માંથી 9,500 માઇનસ કરી નાખો એટલે કેટલા આવે ભાઈ? 28,500. સાહેબ આ કેમ વેચ્યું હે? સમજાવો ને. જો સમજાવી દઉં. 38,000 એને ગુણ્યા 1/4 એટલે આ 9,500 આવશે. 38,000 એને ગુણ્યા 3/4 એટલે કેટલો જવાબ આવશે? 28,500. ડન છે. આને પાછું કરી નાખીએ 100%. આવી જા ભાઈ બંધ. ચલાવ મંગલ કુબા જાદુગર આવી જા. હા લ્યો ભાઈ, ડન થઈ ગયું. તો આપણે વેચ્યા 9,500 અને 28,500 એટલે આ બાજુ લખી નાખીએ આપણે. હું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ખાતાનું નામ લખવાનું અને કાઉન્સમાં લખવાનું નફો. હું લખવાનું નફો. કેટલો છે? 9,500 એટલે પહેલામાં ઠપકારો 9,500 અને બીજામાં ઠપકારો 28,500. ઓકે, હવે આપણે ખાતા કરીશું બંધ. તો આને થોડુંક આમ ઉપર લઈ લો ને તમને આમ હરખું આમ જગો મગો દેખાય. ચલાવો મંગલ કુબા જાદુગર ઊભું રહી જા. હા રહી ગયો ભાઈ. ટન. ઓકે, એક લાઈન નીચે કરીએ આપણે 2 લાઈન. હાલ ભાઈ ઝડપથી લાઈન થાય. બેટરી ડાઉન છે. બેટરી પૂરી થાય પહેલાં સમ પૂરો કરવાનો. સરવાળો કરો ભાઈ. 62,500 લખી નાખીએ. 62,500. પછી આનો સરવાળો 1,50,000 માં 18,000 22,500 અને 28,500 નાખો એટલે કેટલા થાય? 2,19,000. બરાબર ને? આ બધાને સરવાળો કરો એટલે 2,19,000 થાય. આ બધાને સરવાળો કરો એટલે કેટલા થાય? અમારે અહીંયા ભાઈ બેઠા છે, મને જવાબ આપે, ચિંતા નહીં કરતા. બોલો કેટલા થાય? 73,000. એટલે આપણે કાંઈ અલાદીનના ચરાગ નથી હો. આપણને સમય ન બગડે એટલે એક ભાઈને બેહાડ્યા કે એ સરવાળા કરે રાખ્યા. તો આ બધાનો ટોટલ આપણે અહીંયા સેમ ટુ સેમ લખી નાખવાનું. તો હું કરી નાખું કોપો પેસ્ટ. એટલે આપણે છે ને ડુપ્લિકેટ કરી નાખીએ. અહીંયા હું કરી નાખીએ ડુપ્લિકેટ. આને આ જ રકમ બધી અહીંયા ઠપકાર દેવાની. સાહેબ ઠપકાર દીધી. હવે તો કે હવે એમાંથી આ માઇનસ કરવાનું. જે વધે એને લઈ જવાનું, બાકી આગળ લઈ ગયા. તો અહીંયા હું લખવાનું બાકી આગળ લઈ ગયા. 62,500 માંથી કાંઈ માઇનસ નહીં થાય એટલે 62,500 એમનામ. પછી 2,19,000 માંથી 10,800 માઇનસ થાય એટલે કેટલા આવશે સાહેબ? 2,08,000
200 ખોટા જવાબ નહીં લખાવતા 73,000 માંથી 36 જાય કેટલા વધે સાહેબ 69,400 હાલો ડન થઈ ગયું ભાઈ તો આ જે જવાબ આવ્યો એ આપણે ક્યાં લખવાનું મૂડી ખાતામાં અહીંયા લખવાનું મૂડી પ્રેરણા પિયુષ બરાબર ને પિયુષ અને પોયણી નામ અઘરું છે ભાઈ હાલો આ ત્રણેય જે છે આપણે લખી નાખીએ 69,400 પહેલાનો જવાબ આવ્યો અહીંયા લખું છું 69,400 69 છે ને ભાઈ 69,400 પછી શું છે 2,08,400 અને ઓલા ભાઈના 62,500 હા 2,08,200 છે હો ભાઈ 400 નથી ભાઈ 200 અને આને 62,500 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે જવાબ કેટલો આવે ભાઈ 3,40,100 બરાબર ને આ ત્રણેયનો સરવાળો કેટલો આવશે 3,40,100 છેલ્લું સ્ટેપ દાખલો પૂરો હવે આપણે આ બંધ કરવાનું શું કહેવાય કે રોકડ બેંક આ બાજુનું ટોટલ કરો કેટલો આવશે ભાઈ 94,750 અને એ અહીંયા મૂકી દઉં 94,750 અને એમાંથી આપણે આ માઇનસ કરીએ તો કેટલા આવશે ભાઈ 80,350 બાકી આગળ લઈ ગયા અને આ જે 80,350 આવ્યા એ લખવાના મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખી નાખીએ રોકડ બેંક ખાતે કેટલા આવ્યા ભાઈ 80,350 કરો ટોટલ કેટલો થાય 3,72,000 આનો ટોટલ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો 3,72,060 આમ જ છે ને સાહેબ અને અહીંયા ટોટલ કેટલો આવે 3,72,060 દાખલો થઈ ગયો પૂરો Painted Painless Learning